ઘણા લોકો પૂછે છે કે યુટ્યુબમાંથી પૈસા ક્યારે આવશે। હા ભાઈ, 1000 સબસ્ક્રાઇબર પૂરા થવાથી શું તમારા ખાતામાં પૈસા આવતા શરૂ થઈ જવાના છે। આ વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે ગુજરાતી ભાષામાં પ્રોપર માહિતી આપવાનો છું। કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। મારું નામ છે અનીશ। આજે આપણે વાત કરવાની છે કે ઘણા બધા લોકો યુટ્યુબ ચાલુ કરે છે અને ઘણા બધા લોકોના મગજમાં એક પ્રશ્ન હોય છે। ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન રહી જતો હોય છે કે યુટ્યુબમાં ક્યારથી પૈસા આવશે। શું 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે યુટ્યુબમાંથી પૈસા આવતા થઈ ગયા? આ પ્રશ્ન આપણા બધાના મગજમાં છે। આજે આપણે એની ઉપર પરફેક્ટ વાત કરવાની છે। સૌથી પહેલા મિત્રો છે ને, આપણે આ એક વસ્તુને સ્વીકારવાની છે કે 1000 સબસ્ક્રાઇબર થવાથી યુટ્યુબમાં પૈસા નથી આવતા। ઘણા બધા લોકોના મગજમાં આ પ્રશ્ન રહે છે કે 1000 સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ થઈ ગયા ને, હવે આપણને પૈસા આવતા થઈ જશે। પણ આ વાત ખૂબ જ ખોટી છે, કારણ કે મિત્રો યુટ્યુબના નિયમ પ્રમાણે તમારા ચેનલની અંદર છેલ્લા વર્ષ દિવસની અંદર 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ હોવો જોઈએ। જો આ વસ્તુ ન હોય તો તમારા ચેનલની અંદર 1000 સબસ્ક્રાઇબર અને શોર્ટની અંદર 10 મિલિયન વ્યૂ પડવા જોઈએ। આ વસ્તુ જો કમ્પ્લીટ હશે ને, ત્યારબાદ તમારું ચેનલ મોનિટાઈઝ ગણાશે, પણ હજી પણ પૈસા નહીં આવે। આ બધું થયા પછી પણ યુટ્યુબ તમારું કન્ટેન્ટ ચકાસશે, તમે કોઈની કોપી નથી કરી। આ બધી જ ડિટેલોને તમારે પાસ કરવી પડશે, ત્યારબાદ તમારું ચેનલ કમ્પ્લીટલી મોનિટાઈઝ ગણાશે। અહીંયાથી ઘણા લોકો એવું સમજે છે કે ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછી પણ પૈસાનો વરસાદ થવા માંડે છે। આ વસ્તુ પણ મિત્રો તદ્દન ખોટી છે, કારણ કે ચેનલ મોનિટાઈઝ થવાથી પૈસા ક્યારેય નથી મળતા। ઘણા બધા એડવર્ટાઇઝમાં લોકો તમે જોતા હોવ કે એટલા પૈસા નાખો તો આપણે 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ તમને પૂરો કરી દઈએ, અને ઘણા બધા લોકો એમાં ફસાઈ પણ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો ફસાશે। જો પરંતુ મિત્રો, જો તમે મારી સાથે જોડાયેલા છો ને, તો આ હકીકત મારે તમને કહેવી જરૂરી છે કે આવી કોઈ પણ લોભ લાલચમાં તમારે નથી ફસાવાનું, કારણ કે ચેનલ મોનિટાઈઝ થયા પછી પણ તમારા ખાતામાં પૈસા નથી આવતા। હા મિત્રો, તમે બધી જ રીતે કમ્પ્લીટ હશો, તમારું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું હશે ને યુટ્યુબે અપ્રુવલ આપી દીધું છે, ત્યારબાદ તમારી ડોલર બનવાની પ્રક્રિયા શરૂ થાય છે। એટલે કે તમારા ખાતામાં પૈસા આવવાની શરૂઆત થતી નથી, પણ તમારા એકાઉન્ટના પૈસા બનવાની શરૂઆત થઈ જાય છે મિત્રો। એની અંદર પણ તમારે સૌ પ્રથમ $10 કમ્પ્લીટ કરવા પડે છે, અને એ ડોલર કઈ રીતે કમ્પ્લીટ થાય છે ને, એ તો જે આની અંદર કામ કરતા હોય ને એ લોકોને તમે પૂછો ને ત્યારે ખબર પડે મિત્રો। સહેલું નથી, પણ એક દિવસ જરૂરથી તમારા ખાતામાં પૈસા આવશે મિત્રો, પરંતુ ધીરે ધીરે આવશે, સ્ટેપ બાય સ્ટેપ આવશે। 10 આવશે, 20 આવશે, 50 આવશે, 100 આવશે, 1000 આવશે, લાખ પણ આવશે, પણ શરૂઆતમાં ધીરે ધીરે પૈસા આવશે। કોઈ એમ કહે કે હું એક જ દિવસમાં કરોડપતિ બની જાઉં કે એક જ મહિનામાં કરોડપતિ બની જાઉં, તો આ યુટ્યુબની અંદર એવું થવું ખૂબ જ મુશ્કેલ છે। પરંતુ મિત્રો, તમારા ખાતામાં જ્યારથી આ પૈસા આવવાની શરૂઆત થઈ જાય છે, ત્યાર પછી તમારે રેગ્યુલર વિડીયો અપલોડ કરવા પડે છે કે અટકવાનું નથી। જ્યાંથી તમે અટકી ગયા ત્યાંથી તમારું ડોલર બનવાનું કામ પણ અટકી ગયું। એટલે યાદ રાખવાનું છે, તમારે અટકવાનું નથી અને પરફેક્ટલી મહેનત કરતી રહેવાની છે ને પરફેક્ટ કન્ટેન્ટ નાખતા રહેવાના છે। જેમ જેમ તમે વિડીયો નાખશો, એ વિડીયોમાં એડવર્ટાઇઝ આવશે અને એનાથી જે ડોલર બનશે ને, એ ધીરે ધીરે તમારા ખાતામાં ભેગા થશે। અને મિત્રો, ઘણા બધા લોકો એવા છે કે જે યુટ્યુબની અંદર કામ કરે છે, એમ ચેનલ મોનિટાઈઝ કરી દે છે, પછી પૈસા નથી આવતા ને એટલે મૂકી દે છે। યુટ્યુબની અંદર પૈસા આવશે, પણ તમારે 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ સુધી કન્ટિન્યુ વિડીયો નાખવા પડશે, અને ધીરે ધીરે લોકો તમારા વિડીયો કેટલા જુએ છે, કઈ પ્રમાણે જુએ છે, એ પ્રમાણે એડ આવશે, એ પ્રમાણે તમારું રેવન્યુ નક્કી થતું હોય છે। અને એ પછી મિત્રો ધીરે ધીરે તમારે જેમ ડોલર બનતા જશે, એવી રીતના $10 કમ્પ્લીટ થઈ જશે, એટલે તમારી પાસે એક ઓપ્શન ખુલ્લું થઈ જશે। એ ઓપ્શન એ હશે મિત્રો કે તમે તમારું ગૂગલ પિન વેરીફાઈ માટે અપ્લાય કરી શકશો। એ અપ્લાય તમે કરી દેશો, ત્યારબાદ ધીરે ધીરે તમારા ખાતાની અંદર જેમ જેમ તમે વિડીયો નાખશો, એમ તમારા ગૂગલ એક્સેન્સની અંદર તમારું રેવન્યુ જનરેટ થતું જશે। અને મિત્રો, જ્યારે તમે ગૂગલ પિન વેરીફાઈ કરતા હો છો ને, ત્યારે તમારે બધી ડિટેલ એની અંદર ફિલ કરવાની હોય છે। જેમ કે મિત્રો, તમારું બેંક એકાઉન્ટ અને બધી જ ડિટેલ તમારે એની અંદર ફિલ કરવાની હોય છે। આ બધી જ વસ્તુ મિત્રો આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં શીખવાની છે। ત્યારબાદ મિત્રો, જ્યારે તમે ગૂગલ પિન અપ્લાય કરી દો છો, ગૂગલ પિન આવી જાય છે, એ બાદ તમે વેરિફિકેશન કરી દો છો, ત્યારબાદ તમારા ગૂગલ એક્સેન્સની અંદર જ્યારે $100 કમ્પ્લીટલી થઈ જશે, ત્યારે યુટ્યુબ તરફથી તમારા ખાતાની અંદર જે તમે બેંક એકાઉન્ટ જોડેલું હશે, એ બેંક એકાઉન્ટની અંદર $100 કમ્પ્લીટ થશે ને એટલે તમારું પેમેન્ટ પડી જવાનું છે। આ મેથડની અંદર તમારે ઘણો બધો સમય લાગે છે, ઘણાને સમય નથી લાગતો, ઘણાને સમય વયો જાય છે। એટલે આપણે એવું જ સમજવાનું કે આ મેથડ થવામાં
ઘણો બધો સમય લાગે છે, તાત્કાલિક પૈસા નથી આવતા ને $100 એટલે આજના પ્રમાણમાં 9,500 ની આજુબાજુ તમારું પેમેન્ટ પડતું હોય છે. તો આટલું બધું સહેલું નથી અને જ્યારે તમે મહેનત કરશો, કન્સિસ્ટન્સીથી કામ કરશો અને પૂરેપૂરું ધ્યાન આપી અને લગનથી કામ કરશો ને તો એક વખત તમારા ખાતામાં 9,000 આવશે, ત્યાર પછી તમારા ખાતામાં 9 લાખ સુધીનું પેમેન્ટ આવી શકે છે. મિત્રો મહેનત તમારી હશે, તમારે કેટલું કમાવવું એ તમારા હાથમાં છે. યુટ્યુબ એક દરિયો છે, એની અંદરથી તમે કેટલું કાઢી શકો ને એ તમારા હાથમાં હશે મિત્રો. પણ હું કહું છું એ પ્રમાણે જો $100 તમારા પહેલા બનશે એટલે 9,500, પણ તમારું જ્યારે બનશે ત્યારે જે પ્રમાણે ડોલરના ભાવ હશે એ પ્રમાણે તમારા એકાઉન્ટમાં આ પડી જવાના છે. અને હા મિત્રો, ક્યારે પડે છે શું છે એ પણ આપણે આગળના સ્ટેપોમાં તમને હું શીખવીશ કે ક્યારે પેમેન્ટ રિલીઝ થાય અને ક્યારે પેમેન્ટ આવે. આ બધી જ વાતો આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ શીખવાની છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને તમે પણ યુટ્યુબમાં હજી સુધી ન આવ્યા હોય અને આવવા માંગતા હોય તો આજથી જ શરૂ કરી દો. કોઈથી ડરવાની જરૂર નથી, કોઈથી બીવાની જરૂર નથી, કોઈથી શીખવાની જરૂર નથી. બસ શરૂઆત કરી દો, આપોઆપ બધું થઈ જશે. હા મિત્રો, આપણે મળીશું કાલે એક નવી માહિતી સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. જો તમે પણ ગુજરાતી ભાષાની અંદર આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ ડિજિટલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો, આપણે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.